ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમને ત્રીજા ત્રિમાસિકના ચોથા સભાસાલના પાઠમાં હાર્દિક સ્વાગત કરું છું. હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે તમને આજના જે આપણો ચોથો સભાસાલનો પાઠ છે, જેનું મથાળું કહે છે કે મંડળીમાં પાપ. આવો આજના આ પાઠના આપણે સમાજ તરફ જઈશું. ત્યારે એમના માટે આપણી સાથે દેવના સેવકો જે મહેમાન તરીકે આપણી સાથે જોડાયા છે, આવો હું તેઓની તમારી મધ્ય ઓળખાણ કરાવીશ. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણને પોતાની ઓળખાણ રજૂ કરશે. હું છું તમારી સાથે અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ અને સોમવારનો પાઠ, વિશ્વાસ અને વ્યવહાર વચ્ચે મતભેદો. હું છું તમારી સાથે ઈસુફ ગામિત. હું આજે મંગળનો પાઠ મંડળીની ઓળખનું રક્ષણ કરવું અને બુધવાર જાતીય અનૈતિકતા સામેનું અવસર. હું છું તમારો મધ્ય રમેશ વાઘમારે. ગુરુવારનો જે અધ્યયન છે તેના વિશેનો જે વિષય છે લગ્ન અને અપરિણિત. આવો વહાલાઓ, આ સમયે આપણે આજના આ સભાસાના પાઠના અધ્યયન તરફ આપણે વધીશું. ત્યારે આપણે જે આજના સભાસાના પાઠનું સ્મૃતિ સૂત્ર આપણને એ પ્રમાણે કહે છે. પહેલો કોરિન્થીનો 6 અધ્યાય 19 અને 20 કલમ આપણને એ પણ કહે છે કે તમારામાં જે પવિત્ર આત્મા છે તે તમને દેવ પાસેથી મળેલો છે. તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. આવો આ સભાસાના પાઠને આપણે શીખીએ એના પહેલાં આપણે શરૂઆતની પ્રાર્થનામાં જઈશું. હું વિનંતી કરીશ આપણા પાસ્ટર ઈસુફ ગામિતને, તે આપણને પ્રાર્થનામાં અગુવાઈ કરશે. આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય ઈશ્વર પિતા પ્રભુ, મેં તમારા નામને આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ તમારી દયા અને તમારી કૃપાથી ફરી એકવાર નવો દિવસ અને એક નવા ટોપિકથી સાથે પિતા પ્રભુજી, જ્યારે અમે અધ્યયનની અંદર જઈ રહ્યા છીએ ત્યારે વિશેષ પિતા પ્રભુજી તમારી પવિત્ર આત્માની દરવાણી પ્રભુ તમે આપો, જેથી કરીને પ્રભુજી તમારા પસંદ કરેલા લોકો સુધી એક સાચો અને ખરો સંદેશ પહોંચી શકે પિતા. અને વિશેષ આ સંદેશને, આ લેસનને પિતા પ્રભુજી જે કોઈ નિહાળી રહ્યો છે પિતા પ્રભુજી, તેઓને પણ પ્રભુ બુદ્ધિ જ્ઞાન સમજશક્તિ આપો, એ મેં ખાસ પ્રાર્થના કરી છે. ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા પ્રિય મધુર નામમાં માગો છું. આમેન. વહાલાઓ, આપણે જ્યારે આજનો સભાસાનો પાઠની અંદર આપણને પણ કહેવામાં આવ્યું છે કે મંડળીમાં પાપ. વહાલા, આપણે પાપ જાણીએ છીએ કે દેવના આજ્ઞાના વિરુદ્ધ જવું એ પાપ કહેવાય છે. પરંતુ વહાલા, આપણે એક બાબતને જ્યારે જોઈએ તો આપણું જે માનસિક એક મગજ છે, તેમને સામે અગર કંઈક લાવવામાં આવે તો એ બાબતો એમાં રહી જાય છે, એમાં એક શોષાઈ જાય છે. અને એ બાબતો એક સભાન અવસ્થામાં આપણા પાસે કે એમની પાછળ એ કે સંતાઈ રહે છે. અને થોડા સમય પછી આપણે જ્યારે એના વિશે વિચાર કરીએ છીએ અને આપણે યાદ કરીએ છીએ ત્યારે અમુક અંશો જે છે તે આપણી પાસે આવે છે. અને એ જ ક્યારેક ક્યારેક એ જોયેલી બાબતો, વિચારેલી બાબતો ક્યારેક આપણે કરણીની અંદર આપણે એને અનુભવીએ છીએ કે એને આપણે મૂકીએ પણ છે. અને અમુક અંશે એ બાબતો આપણા જીવનને, આપણા કાર્યો પર અસર કરી જાય છે. તો એવી જ રીતે આપણે ખ્રિસ્તી તરીકે આપણી આસપાસ ઘણી બધી ખરાબ બાબતો છે, ખરાબ લોકો છે, ખરાબ પરિસ્થિતિઓ છે, તો એમની એક પ્રતિછાયા કે એની અસર આપણા પર પડે છે. જેમ કે એમ કહી શકીએ આપણે કે ખ્રિસ્તી મંડળીની શરૂઆતની અંદર ઘણા મોટા મોટા સંઘર્ષોનો સામનો કરવો પડે, જે આપણે પાછલા સભાસાના પાઠમાં જોઈ ગયા છે. અને એમની સાથે એક આપણે દાખલો લઈએ કે આજે મંડળીઓની અંદર એક રવિવારનું પાલન કરાઈ રહ્યું છે, એક સાબત દિવસના સ્વરૂપમાં. તો વહાલા, આપણે એમ નહીં કહી શકીએ કે આ રવિવારનું પાલન હવામાંથી લોકોએ ખેંચી લીધું અને એમનું પાલન કરવાની શરૂઆત કરી. ના વહાલાઓ, એ તો એક સંસ્કૃતિમાં જોડાયેલી બાબત છે. સંસ્કૃતિ એ પ્રમાણે કરતી એની સાથે એક ધીરે ધીરે એ બદલાઈ ગયું અને તેના આસપાસના લોકો દ્વારા એક સંસ્કૃતિ થકી એ બાબત એ લોકોના જીવનમાં આવી અને હમણાં એ લોકો રવિવારને સાબતના તરીકે પાળે છે, પણ એ દેવના વચન પ્રમાણે પાપ છે. અને આપણે એમની સાથે આપણે એ બાબત પણ જોઈ શકીએ છીએ કે આપણે પાછલા સબાતમાં જૂથવાદ વિશે જોઈ ગયા, ત્યારે હમણાં પાઉલ આપણને કોરિન્થીને મળીને સંદેશ આપતા બીજી બાબતો શું કહે છે કે જેમ કે હવે આપણે જાતીય અનૈતિકતાની બાબતો જે મંડળીમાં પ્રવેશ કર્યો છે તે સમય હતો, આજે પણ છે. એમની સાથે એક ખાલી ખોટા મુકદ્દમા કરવા એકબીજા પર. પછી આજે મંડળીની અંદર મળ્યા લોકો થકી વેશ્યાવૃત્તિનો કામો થાય છે, લગ્નના પાપો થાય છે, એકલતાના પાપો થાય છે. અને એવા એક આજે બાબતો જે છે તેમની તરફ આપણી મંડળીઓ આજે વળી ચૂકી છે. મંડળીઓમાં આ બાબતો થઈ ચૂકી છે અને વૈશ્વિક ધોરણે ઘણી મોટી અસર આજે
ખ્રિસ્તની મંડળીઓમાં થઈ ગયેલી છે. તો એમના માટે આજે આ જૂથવાદ અને એમની સાથે સાથે એક આજે નિંદા કરી શકીએ એવા આ નૈતિકતાવાના વાદો છે, એની તરફ આજે પાઉલ આપણને સંબોધવા માગે છે ને એની તરફ આપણે આંગળી ચીંધીને આપણને એક નજર ફેરવવાના માટે વિનંતી કરે છે. તો આવું આજે આપણે પાઉલના આ શિક્ષણમાંથી આપણી મંડળીને માટે આપણે શું શીખી શકીએ છીએ, આપણી મંડળી આજે કયા પાપ તરફ વળેલી છે અને તેથી આપણે શું શીખીને આપણી મંડળીને તેમાંથી લાવી શકીએ, એ આજે આપણે શીખવા તરફ જઈશું. ત્યારે આવો આપણા મધ્ય દેવના સેવકો છે, હું તેઓને વિનંતી કરીશ તેઓ આગળના ભાગ પર પ્રકાશ પાડશે. આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે, તે આગલા પ્રકાશમાં આપણને દોરી જશે. આવો આપણે રવિવારના પાઠની અંદર જોઈશું. ત્યાં આપણે જોવા મળે છે કે મંડળીઓમાં છે એ મતભેદો હતા, પરંતુ અહીં કરંથીની મંડળીની અંદર 5મા અધ્યાય ત્યાં ઉલ્લેખ કરે છે કે મંડળીઓમાં છે વ્યભિચાર કે અમુક નિંદનીય અપરાધો છે કે પાપો છે એ થતા હતા. કેમ કે આ એવા પાપો અથવા તો એવી બાબતો હતી જે અવિશ્વાસુ લોકો અથવા તો જે મૂર્તિ પૂજકો હતા એમાં પણ ભયંકર પાપ ગણાતો અથવા તો ઘણું ખરાબ બાબત ગણાતી, તેવી બાબતો થઈ રહી હતી. અને આ સ્થિતિ એટલી ખરાબ હતી કે પાઉલ છે એ વધુ સ્તબ્ધ અથવા તો એક આશ્ચર્યચકિત બની જાય છે કે આ કરંથીની મંડળીમાં કેવી રીતના થઈ શકે છે. અહીં છે સાથે એ પણ કહે છે પાઉલ કે આ જે બાબતો હતી એ ઘણી ખરાબ હતી અને આ પરિસ્થિતિઓ અથવા જે આ પાપો હતા એના વિશે દિલગીરી અને પાપ માટે ક્ષમા અથવા તો એવો એનું હૃદય હોવું જોઈએ, પરંતુ ત્યાં મંડળીનું પણ એ જોવા મળતું નથી. એ લોકો પોતાનું જે ભૂલ હતી એને સ્વીકારતા ન હતા, પરંતુ એના બદલે કહેવામાં આવે છે, પહેલો કરંથી તેનો 5મો અધ્યાય અને બીજી કલમ વાંચી છે તો કહે છે કે એ લોકો આ બાબતોને માટે પોતાને ગૌરવમાં અનુભવતા હતા. એ લોકો એને પાપને નિંદા કરવા બદલ અથવા તો એના વિશે દિલગીરી થવા બદલ, ક્ષમા માગવા બદલ એ લોકો શું હતા, ગર્વ અનુભવતા હતા. અને આ એક એવી બાબતો હતી જે અનૈતિક માણસ હોય એને સુધારવાની જરૂર ન હતી, પરંતુ એક મંડળીને પણ એક પગલું ભરવાનું હતું કે આ જે પાપો છે, આ જે ભૂલો છે, આ જે અનિંદનીય પાપો છે એના વિશે પગલાં લેવા જરૂરી હતા. અને એટલા માટે છે મંડળીએ પણ છે એ લોકોનો વિશ્વાસ અને વ્યવહાર વચ્ચેના જે મતભેદો હતા એને સ્પષ્ટ કરવાના હતા, એને સુધારવાના ઈરાદા રાખવાની જરૂર હતી. એટલે કરંથીઓમાં આટલા જે વ્યભિચાર હતા કે એ સહનશીલ કેવી રીતના કરી શકે, આની કઈ સમજૂતી ન હતી. શા માટે એ લોકો ચૂપ હતા એ આપણને ખબર નથી પડતી. કોઈ પણ કારણ હોઈ શકે. અહીં કહે છે કે કોઈક એ વ્યક્તિ છે શ્રીમંત હશે અથવા તો એ બાબતોમાં એક ચોકસાઈ રાખતો હતો, કાયદેસર રીતે ચાલતો હશે, નિયમોમાં ચાલતો હશે, એ કોઈ પણ હોઈ શકે, એના વિશે ઉલ્લેખ નથી. પરંતુ એ કહે છે કે ગમે તેવું કારણો હોય, પરંતુ શાસ્ત્રના સ્પષ્ટ ઉલ્લંઘન બાબતે છે એ લોકો અંધ બની ગયા હતા. અને એને છે એ લોકોએ છે જરૂર હતી કે એ લોકો પશ્ચાતાપ કરે અને જે પાપો હતો એ લોકોને જાણે અને એનો પસ્તાવો કરે અને એને સુધારવાની જરૂર હતી. મંડળીમાં પણ અને એ વ્યક્તિઓમાં પણ આ સુધારવાની જરૂર હતી. અને પાઉલ એની સાથે ખમીરનું ઉદાહરણ આપે છે કે એક બગડેલું જે ખમીર છે એ સારા ખમીરને પણ, આખા લોટને, આખા જે વસ્તુ છે એને ખરાબ કરી શકે છે. તો પાપને પણ રોકવા ન આવે તો એ આખા ખમીરને પણ નુકસાન કરી શકે છે, બગાડી શકે છે. અને જેવી રીતના જે આ પાપ છે વ્યક્તિ દીઠ પાપ હોય એ આખા મંડળીને પણ અસર કરી શકે છે. અને એટલા માટે પાઉલ કહે છે કે આ આખી મંડળીને અસર પડે છે. એટલા માટે પાઉલ છે વિશ્વાસીઓને યાદ અપાવે છે કે આપણા માટે તો જે ખ્રિસ્તુ બલિદાન છે એ થયું છે અને આપણને પાપની માફી મળી છે. તો આપણે છે જે જૂનું ખમીર છે એને કાઢી નાખવું જોઈએ. જે જૂનો પાપી સ્વભાવ છે એને ખમીરની જેમ દૂર કરીને આપણે શુદ્ધ જીવન જીવવું જોઈએ. અને પાઉલ છે આ દંડ કોઈ પર ભાર નથી મૂકતું કે આપણે આ દંડ આપવો જોઈએ, તે દંડ આપવો જોઈએ, પરંતુ કહે છે કે પશ્ચાતાપ કરવો જોઈએ અને પ્રેમથી એ લોકોને આહ્વાન કરવું જોઈએ અને આત્મિક શુદ્ધતા અને પુનઃસ્થાપન માટે એ પ્રયત્ન કરતા હતા કે કરંથીની મંડળીની અંદર એ શુદ્ધતા લાવે, પવિત્રતા લાવે. અને આપણી મંડળીનો પણ એ ઉદ્દેશ્ય અને એ હેતુ હોવો જોઈએ કે આપણે મંડળીમાં કોઈને ગુમાવવો નથી, કોઈને છોડવાનું નથી,
કોઈને સજા નથી કરવાની, પરંતુ એને પ્રેમથી આપણને એને ખ્રિસ્ત પાસે લાવવાનો છે અને ખ્રિસ્તમાં એને પાપની ક્ષમા મળશે. અને એમ કરીને આપણી મંડળીની અંદર શું આવશે? એક શુદ્ધતા અને પવિત્રતા આવશે. અહીં આજે આપણા માટે જીવનમાં કોઈ પણ હોય, એ જે ખમીરની માફક હોય, કોઈ પાપ હોય, આજે આપણે પ્રભુને સમર્પિત કરીએ અને પ્રભુ એ ખમીરને, એ પાપને એ દૂર કરશે અને આપણી મંડળી છે પવિત્રતામાં આગળ વધશે. આમેન. સારું, આ સમયે આપણે મંગળવારનો પાઠની અંદર આપણે જઈશું. મંગળવારનો પાઠ છે કે મંડળીની ઓળખનું આપણે રક્ષણ કરવાની આવશ્યકતા છે. 1 કોરિન્થી તેનો 6 અધ્યાય અને 11ની અંદર પાઉલ આપણને શીખવે છે કે મંડળીના સભ્યોનો વચ્ચે કદાચ જો કોઈ વિવાદ હોય તો શક્ય હોય ત્યાં સુધી મંડળીની અંદર જ આપણે પ્રેમ અને જ્ઞાન અને ન્યાયથી તેનો ઉકેલ લાવવો છે. અને દરેક બાબતોને આપણે જે બહારની અદાલતો છે તેની અંદર લઈ જવાથી મંડળીની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. માટે આપણે જેટલા પણ વિવાદો આપણા કદાચ મંડળીની અંદર થતા હોય છે એ આપણે પ્રેમથી, જ્ઞાનથી એનો ઉકેલ આપણે લાવવો જરૂરી છે. અહીં પાઉલ જે છે એ ગુનાહિત બાબતો પર નહીં, પરંતુ વિશ્વાસીઓ વચ્ચેના નાગરિક જે વિવાદો થાય છે એની વાત કરે છે. અને તે ઈચ્છે છે કે દરેક ખ્રિસ્તીઓ ખ્રિસ્ત જેવા ન્યાયી, સમજદાર અને એકતા ભર્યા બને, ના કે આપણે જૂથ બનાવીને અલગ અલગ થઈએ. પરંતુ પાઉલ સ્પષ્ટ રીતે આપણને સમજાવે છે કે દરેક ખ્રિસ્તી લોકો ન્યાયી બને, સમજદાર બને અને એકતાભર્યું જીવન જીવે મંડળીની અંદર. અને મંડળીની જે ઓળખ છે એ દુનિયાથી અલગ હોવી જોઈએ. તે જાતીય પાપ જેમ કે મૂર્તિ પૂજા, લોભ, ચોરી અને છેતરપિંડી જેવા અન્ય પાપો સાથે ગણે છે, કારણ કે દરેક પાપ જે છે એ ઈશ્વરની પવિત્રતાનો ભંગ કરે છે અને ખ્રિસ્તી જીવનને નુકસાન પહોંચાડે છે. કોઈ પણ પાપ જે છે એ નાનું કે મોટું માનીને અવગણવું યોગ્ય નથી કે એમ આ જે પાપ છે હું આ નાનું છે તો હું કરી શકું છું, એવું નથી. પરંતુ ગમે તેવું પાપ હોય તો શું કરે છે? એ ઈશ્વરની પવિત્ર પરમેશ્વરની જે છે પવિત્રતાને ભંગ કરે છે. વહાલો, બુધવારના પાઠની અંદર આપણે જોઈએ કે જે આ પાપો થાય છે એની ઔષધ શું છે, એની દવા શું છે, એનો એન્ટીડોટ શું છે. તેના માટે 1 થેસલોનિકીનો 4 અધ્યાય અને 1 અને 8ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે પવિત્રકરણ અને જાતીય શુદ્ધતા એકબીજા સાથે જોડાયેલા છે. અને પ્રભુ પરમેશ્વર ઈચ્છે છે અને ચાહે છે કે તેમના લોકો જે છે એ પવિત્ર બને, તેનું જે છે જે જીવન જે છે એ પવિત્ર જીવન જીવે અને જાતીય જે અનૈતિકતા છે તેનાથી દૂર રહે. અને કેમ કે કોરિન્થની અંદર ઘણા લોકો એવું માનતા હતા કે સુવાર્તાથી જે મળેલી સ્વતંત્રતા છે એનો અર્થ છે કે મન ફાવે તેમ જીવવાની છૂટ છે. પણ પાઉલ તેઓને સ્પષ્ટ કરે છે જ્યારે તેઓને પત્ર લખે છે કે ખ્રિસ્તે આપણને પાપ કરવા માટે નહીં, પરંતુ પાપમાંથી મુક્ત થવા માટે સ્વતંત્ર કર્યા છે. વહાલાઓ, અહીં 3 મહત્વના મુદ્દા અને મહત્વના કારણો આપીને તેઓને સમજાવે છે કે પરમેશ્વર આપણને ધોઈને પવિત્ર કરીને અને ધર્મી ઠરવામાં આવ્યા છે આપણે દરેકને. અને તેથી આપણે જે જૂના પાપો છે તે આપણે જીવનમાં પાછા લાવવા જોઈએ નહીં. અને દરેક બાઇબલ આપણને જણાવે છે કે આપણે જે છે આપણે ખ્રિસ્તના અંગો છીએ. તેથી આપણા જીવનમાંથી જે અનૈતિકતા છે, ખ્રિસ્ત સાથેના આપણા સંબંધોનું અપમાન કરે છે. જો આપણે અનૈતિકતાની અંદર છે, પાપની અંદર છે તો આપણે જે પરમેશ્વરની સાથે સંબંધો છે તેને આપણે અપમાન કરીએ છીએ. અને સાથે દેવનું વચન આપણને જણાવે છે કે આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર છે. તેથી આપણા શરીર દ્વારા પ્રભુ પરમેશ્વરનો મહિમા થવો જોઈએ, નહીં કે પાપ. આપણે પાપ આપણા શરીર થકી ના થાય એ માટે આપણે સાવચેત રહેવું ઘણું જ જરૂરી છે. વાલો, આજે મંગળવાર અને બુધવારના પાઠમાંથી ખાસ વિશે જો આપણે સમજવાનો કોશિશ કરીએ તો એ છે કે મંડળીની એકતા અને પવિત્રતા આપણે જાળવવી દરેક વિશ્વાસીઓની જવાબદારી છે. મંડળીની એકતા અને પવિત્રતા જાળવવી દરેક વિશ્વાસીની જે છે એ જવાબદારી છે. અને પ્રભુ પરમેશ્વરે જે છે સ્વતંત્ર પાપ કરવાની છૂટ નથી. દરેક ખ્રિસ્તીને જે છે એ પાપ કરવાની છૂટ મળતી નથી, પરંતુ પવિત્ર જીવન જીવવાની જે છે એ શક્તિ છે. હાલો, અને ત્રીજી બાબતો જણાવવા માંગીશ કે જાતીય જો શુદ્ધતા માત્ર નૈતિક બાબત જ નથી, પરંતુ પ્રભુ પરમેશ્વર સાથેના આપણા સંબંધોનો એક ભાગ છે. તો વહાલાઓ, કે મંડળીનું આપણે રક્ષણ કઈ રીતે કરીશું? મંડળીમાંથી દરેક પ્રકારની અનૈતિકતા જે ખરાબ બાબતો છે એ આપણે દૂર કરવાની છે. અને એનો જે એન્ટીડોટ શું છે કે આપણે પ્રભુ પરમેશ્વરના માર્ગની અંદર એક પવિત્ર જીવન જે છે
એ જીવીને આપણી મંડળીમાંથી અનૈતિકતા જે છે એને આપણે દૂર કરીએ છીએ. પ્રભુ કરો આ ભાગને આશીર્વાદ આપો. આમેન. સારું, તો આપણે ગુરુવારના અધ્યયનમાં આપણે જઈએ. અને અત્યારે આપણે સાંભળી રહ્યા છે એક મંડળી, જે મંડળીમાં ઘણા મંડળીઓમાં કે મંડળીમાં કોઈ પણ મંડળી હોય, આજે અમે એડવેન્ટિસ્ટ મંડળીની જો વાત કરીએ તો અમારો એક ઉદ્દેશ શું છે, આ મંડળી આપણને પાઉલ તરફથી આપણને શું શીખવણ મળે છે. અત્યારે આપણને પાસ્ટર રવિન્દ્ર એમણે સમજાવ્યું કે જાતીય અને અનૈતિકતા વિશે, જાતીય અનૈતિકતા, લગ્નના જે પાપો છે, આ મંડળીની જે મંડળીમાં જે કેવી રીતે પ્રવેશે છે અને આ પ્રવેશવાથી મંડળીને શું નુકસાન છે. જેમ કે આજે આપણને પાસ્ટર યુસુફ એમણે કીધું કે મંડળીની ઓળખ અમે કેવી રીતે આપણે આપીએ. એક સાચી શુદ્ધ પવિત્ર મંડળી જો આપણાને લોકો આગળ આપણે પ્રગટ કરવી હોય તો આપણાને મંડળીમાં જે પાપો છે કે મંડળીમાં જે બહારથી આવેલી જે કંઈ સંસ્કૃતિ છે તે આપણે ટાળવા જોઈએ. પાસ્ટર અલ્પેશ એમણે પણ કહ્યું છે કે મૂર્તિ પૂજા છે, કોરિન્થની મંડળીઓમાં જે બાબતો હતી, સમસ્યાઓ જે હતી, તેથી પાઉલ આપણાને સમજાવવા માંગે છે. આજે જે કોરિન્થીઓની મંડળીનો પડકાર છે, આજે તે જ પડકાર આપણા માટે છે કે મંડળીમાં એક વ્યક્તિ જો એક ખમીર જો બાબત આપણે ત્યાં જોવા મળે છે તો ખમીર બધા લોટને ખરાબ કરી નાખે છે. એનો મતલબ એમ કે એક પણ સભાસદ હોય કે એક પણ વ્યક્તિ જો હોય તો તેના લીધે મંડળીનું નામ પણ ખરાબ થઈ શકે છે. તો વાલો, આજે અમે જોઈએ છીએ કે લગ્ન અને અપરિણિત વિશે જો અમે જો જાણતા હોય તો અમે સાંભળ્યું પાસ્ટર યુસુફે એમણે કહ્યું કે પવિત્ર આત્માનું મંદિર છે. અમારું જે શરીર છે તે પવિત્ર આત્માનું મંદિર છે. તો મંડળી એક ખ્રિસ્તી સમુદાય છે જે પોતાને આસપાસના વાતાવરણથી અલગ પાડી શકે છે અને તે પવિત્ર આત્માથી ભરપૂર હોવી જોઈએ. પવિત્ર આત્મા તેમનામાં વસવું જોઈએ કે જેથી કરીને અમે કબૂલ કરીએ કે અમે અમારું જે શરીર જો પવિત્ર આત્માનું મંદિર છે અને મંડળી જો પવિત્ર આત્માનું એક મંદિર છે તો લોકોને આગળ અમે એવી રીતે પ્રકાશિત કરવું પડશે. આપણને લગ્ન સંબંધિત સૂચનાઓ આપવામાં આવે છે. 1 કોરિન્થી તેનો 7મો અધ્યાય 1-24 ઘણી બધી બાબતો છે. ત્યારે લગ્ન જે છે તે વ્યક્તિએ લગ્ન કરવું જોઈએ અને જો લગ્ન આપણે કરીએ તો તે એક સંસ્કૃતિ, આપણી જે મા બાપની સંસ્કૃતિ હોય. ઘણીવાર અમે જોઈએ છીએ કે બાળકો, યુવાનો પોતાના મનથી લગ્ન કરે છે અને એવી રીતે બીજા અવિશ્વાસોની સાથે સંબંધ જોડે છે. પાઉલ આપણને તે પણ જણાવે છે કે અવિશ્વાસો સાથે તમે સંબંધ ન જોડો. તો એ બાબત પણ આપણે ધ્યાન રાખવાની છે. બીજી બાબત કે આપણે અપરિણિત જે છે તે અપરિણિત સંબંધિત સૂચનાઓ પણ આપણને આપવામાં આવી છે. 1 કોરિન્થી તેનો 7મો અધ્યાય છે, આપણને સમજવામાં મદદ કરે છે કે જાતીય અનૈતિકતા વિશે બોલવું મહત્વપૂર્ણ છે, જરૂરી છે. અને આપણને કહેવામાં આવે છે કે જ્યારે દેવે જે આપણાને શારીરિક સંબંધ બાંધવા માટે એદેન વાડીમાંથી જ આપણા લગ્નની વિધિ આપણને પ્રગટ કરવામાં આવ્યો છે. તો ફક્ત લગ્ન જીવનમાં જ માણવાનો નથી, પણ શારીરિક સંબંધ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રહેલો જે સંબંધ છે તે આપણો અધિકાર છે. એ આ એક લોકોનો અધિકાર છે. તેના વિરુદ્ધ આપણે બીજો કોઈ આપણો અધિકાર નથી. ફક્ત લગ્ન સંબંધીની જે વ્યક્તિ છે આપણી સાથે, તેના સાથે આપણો અધિકાર છે. તો જે બાઇબલમાં મંજૂર થયેલો એક માત્ર આપણને પ્રકાર બતાવવામાં આવે છે. વિશેષ આપણે જો બાઇબલમાં દાખલાઓ છે કે યુસુફના બાબતમાં આપણે બતાવવામાં આવ્યું છે કે યુસુફની વાર્તા આપણે ધ્યાનમાં લઈશું તો બાઇબલ કહે છે કે પોટીફરની પત્નીની જે લંપટ પ્રગતિ, જે એનું જે ભાવના હતી કે એમની જે ઈચ્છા હતી તે યુસુફે તેમણે પૂરી કરી નહીં અને યુસુફ ત્યાંથી ભાગી ગયો છે. તો આનો ઉલ્લેખ 4 કરતાં ઓછી વખત થયો નથી. એમનો ઉલ્લેખ શાના માટે છે કે બાઇબલ તે સીધું કહેતું નથી, પણ તે સૂચિત છે કે યુસુફ ફક્ત લગ્નના જ શારીરિક સંબંધ રાખવાની રાહ જોતો હતો. આ એક બાબત આપણને ઉત્પત્તિનો પુસ્તક તેનો 41 અધ્યાય તેમાં આપણને જોવા મળે છે. તો પવિત્ર આત્માથી ભરેલો માણસ તે એક વ્યક્તિ છે અને એવી રીતે દેવની નજર સમક્ષ જે યોગ્ય છે તેણે કર્યું છે. તો આપણે તો સુરક્ષિત રહેવાનું છે જ, પરંતુ મંડળી અને તેના સભ્યો અને તથા જેઓ આપણા સંપર્કમાં આવે છે તેઓને પણ આ વિચલિત મંતવ્યથી સુરક્ષિત આપણે રાખવાની આપણી ગરજ છે. અને એવી રીતે અમે જોઈએ છીએ કે લગ્ન અને અપરિણિત, તો લગ્ન ઈશ્વર તરફથી છે અને તે સન્માન, તેના માટે આપણે સન્માન આપવું જોઈએ.
કર્યા ઇબ્રીના પુસ્તકમાં 13 અધ્યાય 4 વચનમાં કહે છે કે લગ્ન એ માન યોગ્ય છે. અને એવા સમયમાં જ્યારે ઘણા લોકો તેનો સ્વીકારતા નથી તો લગ્ન સંબંધ તૂટી જાય છે. અને જે અપરિણિત જો વ્યક્તિ હોય તો તેને પણ લગ્ન કરવું એ પણ સાહજિક બાબત આપણે જાણવામાં આવે છે. તો દેવ આપણને ઉચ્ચ અને શુદ્ધ સ્વર્ગીય ધોરણમાં ઊંચા કરવા માગે છે, જેથી કરીને મંડળી આગળ વધે અને મંડળીનું પવિત્રીકરણ જાણવા મળે અને પવિત્ર શુદ્ધ રહે. અને એવી રીતે ત્યાં આપણને જોવા મળે છે કે આપણી કુદરતી જે વૃત્તિઓ છે કે જ્યાં સુધી પ્રભુના પવિત્ર આત્મા દ્વારા સુધારેલ ના હોય. એલન જી વ્હાઇટ કહે છે નૈતિક મૃત્યુના બીજ સુધી, નૈતિક મૃત્યુ જો માણસનો થાય ત્યાં સુધી મંડળી શુદ્ધ એટલે કરટલી વગરની મંડળી રહેવું જોઈએ. આ એક હેતુ આપણને આ પાઠમાં પણ જોવા મળે છે. અને એવી રીતે આપણે જે પાપ જે છે મંડળીમાં પાપનો પ્રવેશ થવાનો જોઈએ અને લગ્ન અને બાબતમાં આપણે પવિત્ર રહેવું જોઈએ. એ બાબત આપણને જોવા મળે છે. આમેન. વહાલાઓ, આપણે સુંદર તે આજના સબાસાના પાઠના અધ્યયન કરી ગયા છે. એના મંડળીમાં જે પાપ છે કેવી રીતે પ્રવેશી જાય છે અને પાપના પરિબળો કયા છે અને કયા પ્રકારના પાપો મંડળીમાં આજે રાજ કરી રહ્યા છે અને એનું નિવારણ શું છે, એને ટાળવાના માટે આપણે શું શું કરવું જોઈએ, બધી બાબતો આપણે મહેમાનો થકી આજે આપણે શીખી ગયા છે. તો વહાલાઓ, આપણે દેવના સેવક તરીકે, આપણે મંડળીના લોકો તરીકે આપણી મંડળીને માટે આપણે પોતે એક આધાર સ્તંભ બનીએ અને મંડળીને થતા પાપોથી આપણે પોતે બચીએ, આપણે એનાથી દૂર થઈએ અને મંડળીને પણ એ પાપોથી આપણે બચાવી લઈએ. પ્રભુ કરો આજના આ વચનને અને આજના આ સવારને વિશેષ સવારના પાઠને વિશેષ આશીષિત કરો અને આપણા જીવનની અંદર વિશેષ એને લાગુ પાડવાને પ્રભુ મદદ કરો. જ્યારે તમે આ સમયે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે હું તમે દરેકને વિશેષ વિનંતી કરીશ કે તમે જ્યારે આ જોઈ રહ્યા છો ત્યારે આ વિડીયોને તમે લાઈક કરો અને આ ચેનલ જે છે એમને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને તમને આવનાર વિડીયોનું નોટિફિકેશન મળી રહે અને તમારા જે મિત્ર, વહાલા, સગા સંબંધીઓ છે તેઓને તમે આ વિડીયો મોકલો, જેથી કરીને તેઓ પણ જોશે, તેઓ પણ શીખશે અને તેઓ પણ આશીર્વાદિત થશે. આવો આ સમય દરમિયાન આપણે અહીં વિશેષ હું તમને વિનંતી કરીશ કે જો તમે અમારી પાસેથી કંઈક જાણવા માગો છો કે તમે કંઈક સૂચના આપવા માગો છો, વિનંતી કરવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં તમે લખો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને તેનો જવાબ અમે તમને ચોક્કસપણે આપીશું. પણ અગર જો તમે અમારી સાથે જોડાઈને વધુ ચર્ચા કરવા માગો છો, વધુ માહિતી માગો છો તો તમે અમારા પર એક ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે તમારો સંપર્ક કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું. પ્રભુ તમે દરેકની આજના આ સવાસાના પાઠથી આશીષિત કરો. આવો આ સમયે આજના સવાસાના પાઠને આપણે પૂર્ણ કરવા તરફ જઈશું ત્યારે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે, હું વિનંતી કરીશ તેઓ આપણને છેવટની પ્રાર્થનામાં દોરશે. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ આજના અભ્યાસ માટે. પ્રભુ તમારા વચનો, તમારા શિક્ષણો, પ્રભુ તમારી આજ્ઞાઓ અને પ્રભુ જે બાબતો વિશે અમને શિક્ષણ મળ્યું પ્રભુ, અમને જાણવા મળ્યું પ્રભુ કે પાપ શું છે અને એનાથી પ્રભુ અમે મંડળીનો બચાવ કેવી રીતના કરી શકીએ, મંડળીએ કયા ભાગ પસંદ કરવો જોઈએ, કેવી રીતના આગળ વધવું જોઈએ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક મંડળીને પુનઃસ્થાપન કરવા માટે. દરેક મંડળીઓ, દરેક પાસ્ટરગણ, દરેક જે કંઈ તમારા લોકો છે એને મદદ કરો પ્રભુ, અને મંડળી ફરી વખત પુનઃસ્થાપન થાય તમારા પ્રેમને અને તમારા વિશ્વાસની અંદર આગળ વધી શકે માટે તમારું સામર્થ્ય દરેકને આપો પ્રભુ. આ પ્રાર્થના તમે સાંભળી છે આ વિશ્વાસ સાથે. આ પ્રાર્થના ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન અહીં આજના આ સબાસના પાઠની અંદર આપણે રજા લઈશું. ત્યાં સુધી પ્રભુ તમે દરેકને તેમની કૃપા, તેમની દયા, તેની સુરક્ષા અને તેના આશીર્વાદમાં બનાવી રાખો. પ્રભુ તમે દરેકને આશીષિત કરો. વહાલા આપણે પાછા મળીશું એક બીજા નવા મુદ્દાની સાથે, નવા સબાસાળા પાઠ સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી પ્રભુ તમે દરેક પર કૃપા રાખો. આમેન.